હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ આર્યન પટેલ. આજના લેક્ચરની અંદર આપણે પેપર સીસી મેથ 301 ના લિનિયર એલ્જીબ્રાનો એમસીક્યુ જોઈશું. ઓકે, એમસીક્યુ શું છે? તો the coordinates of vector 352 corresponding to vector 321 210 and 100 is. ઓકે, સો અહીં આપણે શું કરવાનું છે? આપણને આ વેક્ટર આપ્યો છે 352, એના તમારે કોઓર્ડિનેટ્સ શોધવાના છે. ઓકે, તો તમને ડેફિનેશન ખબર હોવી જોઈએ કે કોઈ વેક્ટર હોય એના કોઓર્ડિનેટ્સ મતલબ શું. તો અહીં આપણે પહેલા ડેફિનેશન જોઈ લઈએ અને પછી આ પ્રોબ્લેમને સોલ્વ કરીશું. તો ડેફિનેશન શું છે એ જોઈએ. Definition. Okay, so let B is equal to the set containing vector v1 v2 up to n vn. આ શું છે? તો એ બેઝિસ છે. be a basis of a vector space V. Then a vector V belongs to V is the vector V belongs to V can be written as V is equal to alpha 1 v1 plus alpha 2 v2 up to n alpha n vn. For some scalars alpha 1 alpha 2 up to n alpha n. તો અહીં સમજીએ પહેલા કે આ વાક્ય શું કહેવા માંગે છે. તો અહીં આપણને વેક્ટર સ્પેસ V છે, એનો બેઝિસ B છે, જેની અંદર v1 v2 vn વેક્ટર છે. ઓકે, તો તમે જાણો છો કે જો v1 v2 vn બેઝિસ હોય વેક્ટર સ્પેસ V નો, તો વેક્ટર સ્પેસ V નો કોઈ પણ એલિમેન્ટ V લઈએ તો એને આ જે બેઝિસ એલિમેન્ટ છે એના લિનિયર કોમ્બિનેશનમાં લખી શકાય. ઓકે, આવું આપણે જાણીએ છીએ. તો અહીં તમને કોઈ વેક્ટર V હોય અને તમે જો આને લિનિયર કોમ્બિનેશનમાં લખો તો તમને અહીં લિનિયર કોમ્બિનેશનમાં ક્યારે લખી શકતા હોય? કે સ્કેલર તમને મળતા હશે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n. તો આ જે સ્કેલર છે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n, એનાથી બનતું જે વેક્ટર છે એને આપણે કોઓર્ડિનેટ વેક્ટર કહીશું. તો હું હવે લખું છું ધ વેક્ટર alpha 1 alpha 2 up to n alpha n is called the coordinate vector. કોનો કોઓર્ડિનેટ વેક્ટર? તો કયા વેક્ટરને આપણે લખી રહ્યા છે? b વેક્ટરનું રિપ્રેઝન્ટેશન લખી રહ્યા છે. તો આ જે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n એ કોઓર્ડિનેટ વેક્ટર ઓફ b કહેવાય. પણ કયા બેઝિસનો ઉપયોગ કરીએ છીએ? તો રિલેટિવ ટુ ધ, એટલે કયા બેઝિસના સંદર્ભે લખીએ છીએ એની વાત છે. તો રિલેટિવ ટુ ધ બેઝિસ b. ઓકે, આપણે જે b બેઝિસ લીધો છે ને એના વેક્ટરના સંદર્ભે આપણે આને કોઓર્ડિનેટ વેક્ટર કહીશું. હવે જે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n જે વેક્ટર બને એને કોઓર્ડિનેટ વેક્ટર કહેવાય. ઓકે, તો એ સ્કેલરને શું કહીશું? તો અહીં આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ n આલ્ફા n, આ જે સ્કેલર છે એને આપણે કહીશું આર કોલ્ડ ધ coordinates of vector v. જે વેક્ટર v છે ને એના કોઓર્ડિનેટ્સ કહેવાય. પણ કયા બેઝિસના સંદર્ભમાં? તો રિલેટિવ ટુ ધ બેઝિસ b. સમજી લો, અહીં બે શબ્દો આયા. એક કોઓર્ડિનેટ વેક્ટર શબ્દ છે અને એક શબ્દ છે તમારી પાસે અહીં એક કોઓર્ડિનેટ વેક્ટર શબ્દ છે.
અને બીજો શબ્દ છે કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર. એ કોઓર્ડિનેટ વેક્ટર ઓફ v ની વાત છે અને એ કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર v કહીએ છે. તો જો વેક્ટર આપણે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n બનાવીએ તો એને આપણે શું કહીશું? કોઓર્ડિનેટ વેક્ટર ઓફ v કહીશું. પણ જો ખાલી સ્કેલર ને કેવું હોય તો સ્કેલર ને શું કહેવાય? કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર v કહીશું. ઓકે, સો આ થી ડેફિનેશન ની વાત. તો ડેફિનેશન બરાબર સમજવી પડશે અને એના પરથી આપણે દાખલા ગણીશું. તો અહીં કોના કોઓર્ડિનેટ વેક્ટર ની વાત થઈ? તો v વેક્ટર જે છે એના કોઓર્ડિનેટ. તો v વેક્ટર ને પહેલા આપણે શું કર્યું? અહીં લિનિયર કોમ્બિનેશનમાં લખ્યો અને લિનિયર કોમ્બિનેશનમાં સ્કેલર આપણે જાણી લીધા અને એ સ્કેલર થી બનતો વેક્ટરને આપણે કોઓર્ડિનેટ વેક્ટર ઓફ v કહીશું અને જે સ્કેલર્સ આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા n છે એને આપણે કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર v કહીશું. તો આપણે શોધવાનું શું છે? તો આપણે કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર શોધવાનું છે. તો કયા વેક્ટરના? 3 5 2. તો અહીં આપણી ડેફિનેશન જે છે એની અંદર 3 5 2 કોની જગ્યાએ કામ કરે છે? v ની જગ્યાએ કામ કરે છે. તો v જે વેક્ટર છે એટલે કે 3 5 2 વેક્ટર છે એને આપણે આ જે વેક્ટર છે બેઝિસના, હવે સમજી લો કે તમને એક કોઓર્ડિનેટ વેક્ટર કયો હોય અને આ વેક્ટરના કરસ્પોન્ડિંગ કયું હોય તો આ બેઝિસના વેક્ટર્સ હશે. તો આ 3 2 1 2 1 0 અને 1 0 0 એ r³ ના બેઝિસના વેક્ટર્સ હશે. ઓકે, તો તમે આ જે વેક્ટર 3 5 2 છે એને આ ત્રણના લિનિયર કોમ્બિનેશનમાં લખો અને સ્કેલર શોધી કાઢો. તો એ સ્કેલર શું કહેવાશે? કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર 3 5 2 કહેવાશે. ચલો હું દાખલા તરફ જઈએ હવે આગળ. તો પહેલું કામ શું કરીશું? તો 3 5 2 વેક્ટરને હું લખી દઈશ લિનિયર કોમ્બિનેશનમાં. સો સપોઝ 3 5 2 વેક્ટર જે છે એને આપણે બાકીના જે ત્રણ વેક્ટર બેઝિસના વેક્ટર આપેલા છે એના લિનિયર કોમ્બિનેશનમાં લખી દઈએ. સો આલ્ફા 3 2 1 પ્લસ બીટા 2 1 0 પ્લસ ગામા 1 0 0 આપણે લિનિયર કોમ્બિનેશનમાં લખી દીધા. તો અહીં આપણે શું શોધવાનું છે? આલ્ફા બીટા ગામા શોધવાના છે અને એ આલ્ફા બીટા ગામા શું કહેવાશે? આપણને માંગેલા જે કોઓર્ડિનેટ્સ છે એ કહેવાશે ને. તો ચલો આલ્ફા બીટા ગામા શોધવા તરફ જઈએ. તો ધેરફોર 3 5 2 ઇઝ ઇક્વલ ટુ લખો. ચલો આને પહેલા સ્કેલર મલ્ટીપ્લિકેશન કરો અને પછી એડિશન કરો. તો હું ડાયરેક્ટ બધું એક સાથે કરું છું. કઈ દે તો જો પહેલો કમ્પોનન્ટ લખો તો 3 આલ્ફા આવવાનો છે. પહેલા કમ્પોનન્ટમાં અહીં કોણ આવશે? 2 બીટા. પહેલા કમ્પોનન્ટમાં અહીં કોણ આવશે? પ્લસ ગામા. હવે ચલો બીજો કમ્પોનન્ટ લખવાનો આવ્યો તો 2 આલ્ફા. બીટામાં પ્લસ બીટા અને ગામા ઇન્ટુ 0 છે, લખાય નહીં. ઓકે, ચલો લાસ્ટ થર્ડ કમ્પોનન્ટ 2. અહીં થર્ડ કમ્પોનન્ટ લખો તો આલ્ફા ઇન્ટુ 1 એટલે આલ્ફા, બીટા ઇન્ટુ 0 એટલે 0, ગામા ઇન્ટુ 0 એટલે 0. તો લખવાની કોઈ જરૂર નથી. સો ઇન શોર્ટ આપણે આ પ્રમાણે મળ્યું. હવે બે વેક્ટર સરખા ક્યારે કહેવાય? તેના કમ્પોનન્ટ સરખા હોય. તો આપણે શું લખીશું? 3 આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 3 ફર્સ્ટ ઇક્વેશન. 2 આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ ઇક્વેશન અને લાસ્ટ ઇક્વેશન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીં આ પ્રકારે આપણને ત્રણ ઇક્વેશન અહીંથી મળે છે. આ ત્રણ ઇક્વેશનને સોલ્વ કરીને આપણે આલ્ફા બીટા ગામા શોધીશું અને એ આપણા માંગેલા કોઓર્ડિનેટ્સ કહેવાશે. ઓકે, સો ચલો અહીં પહેલું એક તો આલ્ફા તો તમને મળી જ ગયો છે. તો હું આલ્ફા લખી દઉં છું. આલ્ફાને બોક્સમાં મતલબ બોક્સમાં લખી દઈએ. ઓકે, આલ્ફા મળી ગયો છે. હવે આ આલ્ફા બરાબર 2 આપણે સેકન્ડ ઇક્વેશનમાં મૂકીશું એટલે શું મળશે? બીટા મળશે. તો હું શું કરું છું? અહીં પુટ alpha is equal to 2 in કયા ઇક્વેશન ની અંદર મૂકીશું? 2 alpha plus beta is equal to 5 ની અંદર મૂકીએ. તો ચલો મૂકો અંદર શું થાય? 2 alpha એટલે કેટલા થશે? 4 plus beta is equal to 5 થશે. સો therefore beta કેટલા થશે? 1 થશે. સો એ બીટા મળી ગયા છે તમને, તો એને પણ આપણે બોક્સમાં લઈ લઈએ. ઓકે, સો બીટા તમને મળી ગયા છે. ઓકે, ચલો હવે ગામા શોધવા તરફ જઈએ. તો ગામા કઈ રીતે મળશે? તો આલ્ફા અને બીટાની વેલ્યુ મળી ગઈ છે, સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો પુટ પુટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળેલા છે? 2
અને બીટા બરાબર કેટલા મળેલા છે 1. એ કઈ જગ્યાએ મૂકીએ ઇન ઇક્વેશન 3 આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 3. ચલો શું મળે છે જુઓ. સો ધેરફોર 3 2 6 है ना 3 2 6 प्लस 2 इंटू बीटा એટલે 2 प्लस गामा इज इक्वल टू 3. सो देयरफॉर गामा इज इक्वल टू કેટલા થાય છે -5 થાય છે. અહીં ગામા મળી ગયા છે તમને, આપણે એને પણ બોક્સમાં લઈ લઈએ. સો આલ્ફા બીટા ગામા તમને મળી ગયા છે. ઓકે, હવે આ આલ્ફા બીટા ગામા તમને મળી ગયા છે તો એ આલ્ફા બીટા ગામા શું કહેવાશે? કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર. કયા વેક્ટરને લખીએ છીએ આપણે સમજી લો. અહીં આપણે કયા વેક્ટરનું રિપ્રેઝન્ટેશન લખી રહ્યા છે? 3 5 2 વેક્ટરનું રિપ્રેઝન્ટેશન લખી રહ્યા છે. ઓકે, તો સોરી 3 5 2 જે વેક્ટર છે ને એને આપણે રિપ્રેઝન્ટેશન લખી રહ્યા છે. એટલે આ કોઓર્ડિનેટ્સ કોના કહેવાશે? 3 5 2 ના કહેવાશે. 3 5 2 વેક્ટર જે છે ને એના. સો એ લખીશું 10. સોરી 10 the coordinates of vector. કયો વેક્ટર છે આપણી પાસે? 3 5 2. એના કોઓર્ડિનેટ્સ ઓફ વેક્ટર કયા મળ્યા આપણને? આલ્ફા કેટલો મળે છે? 2 બીટા 1 અને ગામા -5. તો 2 1 -5 છે. ઓકે, ચલો જોઈએ આપણે ચાર જવાબમાંથી કયો જવાબ સાચો છે. તો જુઓ ઓપ્શન એ માં 2 1 -5 છે ને, તો ઓપ્શન 1 આપણો સાચો થશે. ઓકે, સો આ પ્રકારે તમે MCQ સોલ્વ કરી શકો. જોઈ લો. બાકીના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.